કેટલા દિવસે પગ્યા હતા? 2 દિવસે. ભાઈ ભાઈ આ લોકો કહેવાય છે કે સાઉન્ડ બાબરાથી હાલીને આવ્યા છે ને 2 દિવસથી ને बच्चा लीरो कोच ने बच्चा उभो हूँ बोलो अंबे ने बोलो मैं अंबे हुई तोरो थोड़ा अंबे छोटा महीने ना निकल जाए तुम बने पकड़ देते उससे छोटो महीने जानी तो अच्छा बच्चा गाड़ी बच्चा काका કેમ રહ્યું? હારું છે એકાદે ધૂન તારો રે ભરો મને ભારી
જય હનુમાનજી મહારાજ, જય માં કુળદેવી શ્રાવણ માં મિત્રો. તો આજ 7 દિવસની આપણી પદયાત્રા આજ આપણે સંપૂર્ણ કરી. માતાજીની આરતી લીધી, ધજા થંભ ઉપર આપણે ધજા ચડાવી અને આનંદ કર્યો મિત્રો. જો કે ઘણા પણ રસ્તામાં કહેવાય કે ઘણા ભાવિ ભક્તોએ આપણને બહુ જાજો સપોર્ટ દીધો છે મિત્રો. તો એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને અમારા વિડીયો જોવા વાળાને માં કુળદેવી શ્રાવણમાં હંમેશા માટે ખુશ રાખે એવી અમારી પ્રાર્થના. તો આજ 7 દિવસ અને 7 રાતમાં અમે માતાજીના દર્શન કર્યા છે. તો ચાલો મિત્રો, હવે રસ્તામાં જે પણ સારું સ્થળ આવશે, સારું આવશે તો અમે તમને દર્શન કરાવશું. અત્યારે અમારા બાદશાહ કાકા અને રાહુલભાઈ ને એ બધા જો કે અત્યારે બેઠા છે ને એક બાબરાથી ને હાલવા વાળા મહેમાન પણ અમારી સાથે બેઠા છે. સીતારામ સીતારામ. ક્યાંથી આવો બાપુડે? બાબરાથી. વાહ ભાઈ વાહ, કાલે નીકળ્યા હતા. વાહ ભાઈ, આપણે 3 ધજા ચડે એક ધજા એક મહેમાનની હતી બરોબર. અમારા રાજા બાપુ પણ પાણી લઈને અત્યારે આવે છે. અને રાહુલભાઈ, રાહુલ કાઢજો એ નકરા ક્યારોનો મિત્રો કહેવાય છે ને કે ક્યારોનો ફોટા જ પાડે છે ક્યારોનો, પણ કાંઈ વાંધો નહીં. આજ આનંદ કરી લેવો. 7 દિવસની અમારી પદયાત્રા એક આવી સુંદર મજાની મસ્ત થઈ ગઈ છે એટલે વાત જવા જો કે અમે પણ વિચાર્યું હતું કે અમારી ધજા છે ધજા થંભ માથે ચડશે ને એક આનંદ કર્યો, મોજ કર્યો. ચાલો મિત્રો, આવા જ વિડીયો ને આવા જ આશ્રમના વિડીયો ને આવા જ સ્થળ જોવા માંગતો તો અત્યારે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો રસ્તામાં સ્થળ આવશે તો અમે તમને બતાવશું. ત્યાં સુધીમાં જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ચોટીલા વાળી શ્રાવણમાં, જય હનુમાનજી મહારાજ, જય ચોટીલા વાળી માં શ્રાવણમાં. તો હાલ મિત્રો અત્યારે અમે માતાજીના દર્શન કરીને આરતીના દર્શન કરીને અત્યારે હાલ નીચે ઉતરી ગયા છીએ. અને કહેવાય છે કે આજે અમારી મહુવાથી ચોટીલા જે 200 કિલોમીટરની પગપાળા યાત્રા આજ અમારી અહીંયા સંપૂર્ણ પૂરી થાય છે. જોકે 7 દિવસ ને 6 નાઇટમાં અમે માતાજીના દર્શન કર્યા, આરતીનો લાભ લીધો અને કહેવાય છે કે ધજા થંભ ઉપર ધજા ચડાવી અને આનંદ કર્યો. અને આપણા મિત્ર એક કહેવાય છે કે કલ્પેશભાઈ ને હેમલ ભુવાજી ને ગૌતમભાઈ કે ભાઈ આપણું આવ્યું નથી તો કાંઈ વાંધો નહીં. ગૌતમભાઈની પાસે થોડીક જાણકારી લઈ કે તમે ક્યાંથી આવો છો ક્યાં નહીં. ચાલો ત્યારે લઈ. શું છે ભાઈ? હું ગૌતમભાઈ તમે કહેવા માંગો છો? બોલો બાબુ. કેટલા દિવસે પગ્યા હતા? 2 દિવસે. ભાઈ ભાઈ, આ લોકો કહેવાય છે કે શ્રાવણ બાબરાથી હાલીને આવ્યા છે ને 2 દિવસથી ને 2 થી 3 દિવસ છે ને 3 દિવસ અમારા ભુવાજી ભાઈશ્રી ને કહેવાય છે કે કલ્પેશભાઈ ને બધા આવી ગયા છે. ને અત્યારે માતાજીના પ્રવેશ ગેટ દ્વારની બહાર અમે અત્યારે ઊભા છીએ, જોઈ શકો છો તમે. અને અમારા રાહુલભાઈ જો કે ફોટા જ પાડશે. પછી તમે કઈ કહેવા માંગો છો? જય માતાજી. ચાલો મિત્રો, તો અત્યારે આપણા વિડીયોને અહીંથી વિરામ આપી અને અમારી 7 દિવસની આ પગપાળા યાત્રાને અહીંથી સમાપ્ત કરીએ છીએ. ચાલો હવે બસ સ્ટેન્ડે જઈએ ને કહેવાય કે મોજીલા હનુમાનજી મહારાજના મંદિરે કેમ કે 8 દિવસથી પહોંચ્યા નથી પણ હવે પગું તો. ચાલો ત્યારે રજા લઈ. જય શ્રી રામ, જય હનુમાન, બોલીએ શ્રી ચામુંડા કે આપણે 12:30 વાગે તો બસ મળી ગઈ હતી બરોબર. પણ કહેવાય છે કે મારા રાહુલભાઈ જો ત્યારે અહીંયા ઉઠા છે અને મારા બાદશાહભાઈ જો તો ફૂલ નિંદ્રામાં આધીન ઉઠા છે મારા રાહુલભાઈ. અને અમારા રજા બાપુ તો જોવો નથી કાંઈ દેખાતા કે નથી કાંઈ પૂરું થતું. તો માને આ બસની અંદર ગણો ને તો કમસે કમ 5 થી 6 કલાકનો રસ્તો છે. જો કે હાલ અત્યારે મેં સાવણ બાબરા વટી અને કહેવાય છે કે ઓલું કંઈક સારું ગામનું નામ આવે છે ત્યાં પહોંચ્યા છીએ. અને ત્યારબાદ અમરેલીથી સાવરકુંડલાથી આપણે મહુવા અને મહુવાથી શ્રી મોજીલા હનુમાનજી મહારાજના મંદિરે જોઈ શકતા બોલા કે બહુ જેવા થઈ ગયા છો બધા. રાહુલભાઈ કંઈ કહેવા માંગશો તો? બાદશાહભાઈ તગાડી બચ્ચા કાકા કેમ રહ્યું? એકાદે ધૂન જેવો આનંદ કરતા હતા એવો અત્યારે બસમાં પણ આનંદ જ છે. જો તો બચ્ચાભાઈ હું કહો છો? ગણીભાઈ કઈક
મારા બાપુ તો આની પાસે હોય છે, આનંદ જ કરી રહ્યા છે. ચાલો કઈ વાંધો નહીં મિત્રો, આગળ વધીએ. હું છે હું ત્યારે રેલવે સ્ટેશન માં પાપા આવ્યો છે. બપોરે બચકા ને પૂછે બચકા હું આવ્યું કઈ વાંધો નહીં. ચાલો મિત્રો તો હોલી આગળ. વરસાદ વિશે મારા બાદશાહભાઈ કંઈક કહેવા માંગે છે કે હું છે બાદશાહભાઈ, શું છે ભાઈ બાદશાહભાઈ? વાવણી થઈ ગઈ લાગે હવે. હવે સોખી વાવ નહીં ભાઈ હવે. હા એવું છે. આપણે ચૌદ માવઠું કરતા કેતા હતા. એવું છે એમ ને? હા હવે વાવણી થઈ ગઈ હવે કેવાય. આનંદ આવે છે ને? હા 8 દિવસનો વરસાદ પડ્યો નહીં કેતો કે 8 દિવસ નેડો ને કેવા હવે છે ચાલુ થઈ ગયો હવે. રાહુલ શું કામ એમ નું હાલે.